નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકાના રતનપુરા શી ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે શિહોરી જિલ્લા પંચાયત દ્વારા નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના રતનપુરા શી ખાતે આવેલા દુગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિહોરી જિલ્લા પંચાયત દ્વારા નવા વર્ષનો સ્નેહ મિલન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં અતિથિ વિશેષ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, બળદેવભાઈ દેસાઈ, બક્ષી મોરચો, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, રસિકજી ઠાકોર, મહામંત્રી રમેશભાઈ જોશી, રમેશભાઈ દવે, મહેશભાઈ જોશી, દિનેશભાઈ ઠક્કર, સ્નેહ મિલન કાર્યક્રમના ઇન્ચાર્જ અરવિંદજી ગોહિલ, પૂનમસિંહ ડાભી, હઠુભા ડાભી, પ્રધાનજી રાઠોડ, પટેલ રાજધાની રણુભા વાઘેલા, રંગુભા વાઘેલા, સરપંચ સહિત શિહોરી જિલ્લા પંચાયત સીટમાં આવતા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વદેશી વસ્તુઓ ખરીદી કરી ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરેલા વિકાસ કાર્યો અને આપણું ભારત શ્રેષ્ઠ આત્મનિર્ભર ભારત વિશે ભાર મૂક્યો હતો અને દરેક વિસ્તારમાં વિકાસ થાય અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે અને કોરોના મહામારી માટે વિશ્વમાં ડંકો વગાડ્યો, જેમાં કોરોનાની રસી બનાવી, દેશમાં સ્વદેશી રસી બનાવી દેશના લોકોને બચાવ્યા, સાથે સાથે અન્ય દેશોમાં કોરોનાની રસી આપી મહાન કામ કરવામાં આવ્યું હતું અને બહુચરાજી ખાતે કંપનીમાં લાખો લોકોને રોજગારી આપી ગુજરાતને સદ્ધર બનાવવાનું કામ કર્યું છે અને શહેરોનું કલ્ચર ગામડામાં પણ જોવા મળે છે. ત્યારે હવે 2082નું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, યશસ્વી અને નિરોગી નીવડે તેવી શુભકામના પાઠવી હતી અને આવનાર 2027માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય એવા પ્રયત્નો કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું. એના ક્રાઇટેરિયા અત્યારે જે 3 કિલોમીટરનો છે એટલી દૂર હતા. ખાસ કરીને ચેખલા છે, રણાવાડા છે, શિહોરી છે, માનપુર છે, આખોલી છે, વડા છે, ધોરા છે, ત્યાં ભૂગર્ભ સ્તર ખૂબ નીચા ગયેલા હતા. આ વિસ્તારના લોકોની માગણી છે, તે માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે હમણાં જ 70 કરોડની યોજના મંજૂર કરી આ વિસ્તારના તળાવો ભરવા માટે પાઇપલાઇન મંજૂર કરી છે, જેના કારણે આ વિસ્તારના લોકોની માગણીઓ પૂરી થશે. સાથે સાથે આ વિસ્તારમાં પાણીનો સ્તર પણ ઉપર આવશે, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાઓ થશે અને જેના કારણે આપણો કૃષિ અને પશુપાલનનો જે ધંધો છે, વ્યવસાય છે, એની પ્રગતિ થશે. શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. વડાપ્રધાને જ્યારે દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જ્યારે સંકલ્પ લીધો છે અને જ્યારે 2047માં વિકસિત ભારત બનાવવાનું છે, ત્યારે એટલે એના માટે જો મૂળભૂત હોય તો આપણે ભારતના તમામ ભારતીયો આત્મનિર્ભર બનવાની જરૂર છે. ભારતમાં બનતી તમામ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ, આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ, ઘર ઘર સ્વદેશી મેક ઇન્ડિયાની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને આપણે દેશની ઇકોનોમીને મજબૂત બનાવીએ એવી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જે મેસેજ છે એને આપણે ઘર ઘર સુધી પહોંચાડવા માટેનો આ એક અભિયાન છે. એટલે આપણે સૌની એક સામૂહિક જવાબદારી છે, ભારતીય નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે આ અભિયાનને છે કે આપણે ઘર ઘર સુધી મૂળ સુધી પહોંચાડી આપણા દેશને મજબૂત બનાવીએ એવી આશા અને અપેક્ષા છે.